એક વ્યક્તિએ શિક્ષકને સવાલ કર્યો કે શું કરો છો? જવાબ મળ્યો, હીરા ઘસું છું, પણ નિશાળમાં. આ જ વાક્યને સાર્થક કરે છે મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની વાડી વિસ્તારમાં રહેતી યુવતી દેવલબાઈ વાછિયા એટલે કે ગઢવીએ. આ હસમુખી છોકરીનો ડાબો હાથ જ નથી અને જમણા હાથમાં પણ માત્ર 4 આંગળીઓ જ છે. આ ખોડ તેમને જન્મજાત છે. દેવલની બીજી બહેનો અને એક ભાઈ પણ નાની મોટી ખોડખામ પણ ધરાવે છે. પણ હિંમત ન હારતા દેવલબેને મક્કમ નિર્ધાર કર્યો છે કે શિક્ષિકા બનીને જ જંપવું છે. દેવલ આજે MA BEdનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલમાં દેવલબેન નવી નાળ સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન યોજના હેઠળ સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સવારે 4 વાગે ઉઠી ઘરનું કામ પતાવી દેવલ 3 થી 4 કિલોમીટર ચાલીને શાળાએ પહોંચે છે. ત્યાં પૂરા તન મનથી તે બાળકને ભણાવે છે. ઘણી વખત આસપડોશના નાના ભૂલકાઓને ઝાડના છાંયડામાં બેસાડી અંગ્રેજી પણ શીખવે છે. આ જોઈ લાગે છે કે ઊંચા શિક્ષણ માટે ઊંચી સવલતોની જરૂર નથી કે નથી જરૂર મોંઘીદાટ શાળાઓની, ન કે માત્ર દેખાડા માટે ટેકનોલોજીથી ખદબદતા સંકુલોની. જરૂર છે માત્ર શિક્ષણ તરફ બાળક આપોઆપ ખેંચાઈ આવે એવી શૈક્ષણિક વ્યવસ્થાની અને ઉત્સાહી શિક્ષકની.